નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરા એસટી ડેપો મેનેજર શ્રીનો અશ્રુભીની આંખે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો। એસટી ડેપો વડોદરા ખાતે ફરજ બજાવતા અને સુચારુ વહીવટ અને મિલનસાર સ્વભાવ માટે જાણીતા ડેપો મેનેજર શ્રી ખાંટ સાહેબની પ્રમોશન મળતા ડીએમઈ તરીકે નિયમાનુસાર ગોધરા ડિવિઝન ખાતે બદલી થતા વડોદરાના કર્મચારીઓમાં આજે તેમના વિદાય સમારંભમાં પ્રમોશન અને વિદાયને કારણે હર્ષ અને વિષાદની મિશ્ર લાગણી હોવા પામી હતી અને સાથે સાથે વડોદરા ડિવિઝન ખાતે નવા હાજર થયેલા ડીએમઈ શ્રી કીર્તનભાઈ પટેલ સાહેબનું સત્કાર સમારંભ પણ યોજીને તેમનું ભવ્ય સ્વાગત કરાયું। ભવ્ય વિદાય અને સત્કારના બેવડા સમારંભ પ્રસંગે વડોદરા ડિવિઝનમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કામદાર અગ્રણીઓ, ઓફિસમાંથી, વર્કશોપમાંથી અને વડોદરા ડેપોના સ્થાનિક કર્મચારીઓ, કર્મચારી યુનિયનના પ્રમુખ અતુલ પટેલ, મંત્રી એટીઆઈ રાઠોડ સાહેબ, બીએમએસ યુનિયનના પ્રમુખ પ્રેમપ્રકાશ દવે, ઉપપ્રમુખ સંજય વાઘેલા, જીએસ અવિનાશ દવે, ઘમાભાઈ, કે રાહુલજી, ઇકબાલભાઈ, રાજભાઈ, જયેશભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કામદારોએ હાજર રહીને ઉન્નત પ્રગતિ માટેની શુભેચ્છાઓ અશ્રુભીની આંખે વ્યક્ત કરી હતી। ત્યારે આવી ભવ્ય અને ભાવભીની વિદાયથી શ્રી ખાંટ સાહેબ પણ ગદગદિત થઈ ગયા હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ફરહીન બહાદુર પુરવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ।